અહીંયા પ્રશ્નમાં આપણને એક્સ દિશામાં પ્રસરણ પામતા સમતલ વિદ્યુત ચુંબકીય તરંગનું ઇક્વેશન આપેલું છે. EY ઇક્વલ્સ ટુ E0 સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ, જ્યાં E0 એટલે કે મહત્તમ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, આપણું જે વિદ્યુત ક્ષેત્ર છે એનો કંપવિસ્તાર એ આપેલું છે 200 વોલ્ટ પર મીટર, ઓમેગા છે 1.5 ઇન્ટુ 10⁷ અને કે છે આપણી પાસે 0.05. તો જો આપણી પાસે મહત્તમ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા હોય તો આના પરથી આપણને વિદ્યુત ચુંબકીય તરંગની તીવ્રતા, ઇન્ટેન્સિટી ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ ડાયરેક્ટલી મળી જાય. આ ઇક્વલ્સ ટુ 1/2 એપ્સિલોન નોટ E0 સ્ક્વેર ઇન્ટુ સી, આ સૂત્ર પરથી, જ્યાં E0 એટલે કે આપણું જે વિદ્યુત ચુંબકીય તરંગ છે એમાં વિદ્યુત ક્ષેત્રનો મહત્તમ કંપવિસ્તાર જે આપેલું છે 200 વોલ્ટ પર મીટર એ મૂકી દો. એપ્સિલોન નોટ શૂન્યાવકાશની પરમિટિવિટી એ પણ આપેલું છે 8.85 ઇન્ટુ 10⁻12 કુલમ સ્ક્વેર પર ન્યૂટન પર મીટર સ્ક્વેર. સી એ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ 3 ઇન્ટુ 10⁸ મીટર પર સેકન્ડ. આ બધી કિંમતો મૂકીએ તો આપણને વિદ્યુત ચુંબકીય તરંગની ઇન્ટેન્સિટી તીવ્રતા મળી જશે 53.1 વોટ પર મીટર સ્ક્વેર. રાઈટ. અહીંયા તમને બીજો પણ MCQ પૂછાઈ શકે કે વિદ્યુત ચુંબકીય તરંગની તીવ્રતાનું એકમ શું હોય, તો એકમ થશે વોટ પર મીટર સ્ક્વેર, અને તમને વિદ્યુત ચુંબકીય તરંગની તીવ્રતાનું પારિમાણિક સૂત્ર પણ પૂછાઈ શકે, તો વોટ પર મીટર સ્ક્વેર પરથી તમે પારિમાણિક સૂત્ર પણ મેળવી શકો.